મહેસાણાની આરજે ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ દેદિયાસણમાં તૃતીય વાર્ષિક સમારોહની ઉજવણી કરવામાં આવી। મહેસાણા જિલ્લાની દેદિયાસણ ગામમાં આવેલી આરજે ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલમાં તારીખ 22/3/2025 શનિવારના રોજ વાર્ષિક સમારોહની ઉજવણી થઈ, જેમાં પ્રી સ્કૂલથી ધોરણ 8 સુધીના ગુજરાતી મીડિયમ અને અંગ્રેજી મીડિયમના 1100 જેટલા બાળકોએ આ સમારોહમાં ભાગ લીધેલ હતો। આ સમારોહમાં બાહુબલી ડાન્સ, કેન્સર થીમ, સ્વચ્છતા અભિયાન, સરસ્વતી વંદના તેમજ શાળામાં ચાલતી પ્રવૃત્તિમાં સ્કેટિંગ, કરાટે, જુડો જેવા ઘણા કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા। આ સમારોહની મોજ માણવા માટે ઘણા બધા મહેમાનશ્રી તેમજ વાલીશ્રી હાજર રહ્યા હતા। તો આ કાર્યક્રમમાં શાળાના ટ્રસ્ટી, આચાર્ય તેમજ શિક્ષક મિત્રો દ્વારા બાળકોને પૂરતું પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું। કાર્યક્રમના અંતમાં લકી ડ્રો દ્વારા કાર્યક્રમમાં ભાગ લેનારા બાળકોમાંથી ઘણા બાળકોને ઇનામ પણ આપવામાં આવ્યું હતું। તરુણ પ્રજાપતિ સાથે ચક્રવાત ન્યૂઝ, મહેસાણા। આજે એન્યુઅલ ફંક્શન આરજે ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલનો જે એન્યુઅલ ફંક્શનમાં બધા ચીફ ગેસ્ટ જે પધાર્યા અને આ એન્યુઅલ ફંક્શનમાં બાળકોનો જે ઉત્સાહ વધાર્યો, એમાં પેરેન્ટ્સ લગભગ 3000 પેરેન્ટ્સ અને બાળકો 1000થી વધારે પાર્ટિસિપન્ટ જે પ્રી સ્કૂલથી અને 5th સ્ટાન્ડર્ડ સુધીના અમારા બાળકોનો ભવ્યથી ભવ્ય પ્રોગ્રામ આજે અત્યારે ચાલુ છે। એમાં મુકેશભાઈ સાહેબ જે MLA સાહેબ પધાર્યા અને બીજા અમારા જે ચીફ ગેસ્ટ બધા ટ્રસ્ટીઝ અને બધા પધાર્યા, એમની હાજરીમાં બાળકો જે પ્રોગ્રામ અત્યારે કરી રહ્યા છે એન્યુઅલ ફંક્શનનું, એ ખરેખર બહુ બેસ્ટ। અને એમાં મેઇન વસ્તુ છે કે આરજે ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ બાળકોને એજ્યુકેશનની જોડે જોડે સર્વાંગી વિકાસ થાય એ માટે બધી જ ફેસિલિટી, એમને ધાર્મિક સ્પિરિચ્યુઅલ એક્ટિવિટી અને આ બધી જે થીમ છે જેમાં બાળકોને એક પ્રોપર મેસેજ જાય, આપણો સનાતન ધર્મ જે છે એનું બાળકોમાં અત્યારે નોલેજ પૂરતું મળી રહે એના માટેના કલ્ચરલ એક્ટિવિટી અને સરસ્વતી વંદનાથી અમે જે શરૂઆત કરી એ પ્રોગ્રામમાં ઘણા ધાર્મિક પ્રોગ્રામ બી છે, કલ્ચરલ એક્ટિવિટી છે, ગુડ મેસેજ પાસ થાય એ રીતે કચરાવાલા આવ્યા, જો કચરો નાખવો નહીં જ્યાં ત્યાં, એની બધી એક્ટિવિટી બાળકોને એક મેસેજ, ગુડ મેસેજ પાસ થાય એ રીતેના પ્રોગ્રામનું ભવ્ય આયોજન અમારા ફેકલ્ટી તરફથી અને કોરિયોગ્રાફર તરફથી જે આયોજન કરેલું છે, તો એમાં અત્યારે પ્રોગ્રામ બહુ ભવ્યથી ભવ્ય રહ્યો। એમાં પેરેન્ટ્સનું ઓવરક્રાઉડ, ઓવર ઇન્ટરેસ્ટ અને બધાની પ્રેઝન્સ જે છે એના કારણે ફંક્શનની શોભા બહુ જબરજસ્ત વધી। તો દરેકને હું દિલથી ધન્યવાદ કરું છું, દરેક પેરેન્ટ્સનો, દરેક અમારા સ્ટાફગણનો અને દરેક સ્ટુડન્ટનો જેમને બેસ્ટ પરફોર્મન્સ અત્યારે એન્યુઅલ ફંક્શનનું આપ્યું છે। આજે આરજે ઇન્ટરનેશનલ તરફથી એન્યુઅલ ડેનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ પ્રસંગમાં, આ ફંક્શનમાં 1000થી પણ વધારે બાળકોએ ભાગ લીધો હતો તથા 2000થી પણ વધારે પેરેન્ટ્સ અહીંયા આવેલા હતા અને ટોટલ 3000થી પણ વધારે ક્રાઉડ અહીંયા ભેગું થયું હતું। અને આ પ્રસંગે મુખ્ય મહેમાન અતિથિ વિશેષ તરીકે આપણા મહેસાણાના MLA શ્રી મુકેશભાઈ પટેલ પણ અહીંયા હાજર રહ્યા હતા તથા RTO ઇન્સ્પેક્ટર તથા અમારા જે એકેડેમિક ડૉક્ટર MM પટેલ, જેઠાભાઈ M પટેલ તથા અન્ય મહેમાનો, અમારા ટ્રસ્ટીગણ એ બધા હાજર રહ્યા હતા। આ પ્રસંગે અમારા જે સ્ટાફ મિત્રો છે એ છેલ્લા સતત 1 મહિનાથી ખડે પગે રહીને આ પ્રસંગને સક્સેસ બનાવવા માટે ખૂબ જ અથાગ મહેનત કરી હતી। આ પ્રસંગની વાત કરું તો અમારો મુખ્ય હેતુ એ હોય છે કે બાળકોને સ્ટેજ ફિયર દૂર કરવો, બાળકોને હિન્દુત્વ વિશે સમજાવવું, બાળકોને દરેક બાળકમાં કંઈક ના કંઈક એના અંદર એવી છુપાયેલી જ હોય છે, કંઈક ના કંઈક અંદર એનામાં એક યુનિક કેરેક્ટર્સ હોય છે કે જે બહાર લાવવાનું કામ આપણા ટીચરનું હોય છે અને જે અમારા ટીચરો સારી રીતે નિભાવે છે અને સ્ટેજ ઉપર સારામાં સારું પરફોર્મન્સ કરે છે, જેનાથી અહીંયાના વાલીગણ પણ સતત અહીંયા અમને પ્રોત્સાહિત કરે છે। તો હું આરજે પરિવાર તરફથી અમારા ટ્રસ્ટીગણને તથા અમારા સ્ટાફ મિત્રોને, જે નોન ટીચિંગ સ્ટાફ છે એમને તથા આ પ્રસંગે જે અમને સપોર્ટ કર્યો છે એવા અમારા વાલીશ્રીને પણ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું તથા એમનો ખૂબ ખૂબ આભાર પણ માનું છું। નમસ્કાર। આરજે ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ તરફથી 22 માર્ચના રોજ સરસ મજાના એન્યુઅલ ફંક્શનનું આયોજન થયું, જેમાં લગભગ 42 જેવા ડાન્સનું આયોજન કરવામાં આવ્યું હતું। આ જે ડાન્સ હતા તેમાં નાના નાના ભૂલકાઓ નર્સરીથી ધોરણ 5 તેમજ 6 થી 8ના બાળકો જે છે એમને પણ પાર્ટિસિપેટ કરેલું હતું। આ બાળકોએ સરસ મજાની પ્રતિભા તેમની દર્શાવી હતી। વાત કરીએ કે એમાં કયા કયા પરફોર્મન્સ હતા, તો સરસ મજાના બાહુબલી ડાન્સ હતો, સરસ્વતી વંદના હતી, સ્કેટિંગ ડાન્સ હતા, જુડો, કરાટે જેવા ડાન્સ પણ એમાં લેવામાં આવ્યા હતા। આ મોટો પ્રોગ્રામ જે હતો તેમાં
મહેસાણાના MLA સાહેબ મુકેશભાઈ પટેલ તેમજ RTO સાહેબ શ્રી જેઠાભાઈ સાહેબ, જે મહેસાણા જિલ્લા જે સંઘ છે આચાર્યના તેના પ્રમુખ છે, તેમને પણ આપણે આમંત્રિત કરેલા હતા. આ કાર્યક્રમને ભવ્ય અને સફળ બનાવવા માટે અમારી શાળાના ટ્રસ્ટી સાહેબ ડૉક્ટર યોગેશભાઈ પટેલ, વિજય સર, રશ્મિ મેડમ તેમજ ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમના આચાર્ય મેડમ તેમજ શિક્ષક મિત્રોનો પણ ખૂબ જ સહયોગ અમને મળ્યો હતો. કાર્યક્રમની અંદર ઘણા બધા વાલીશ્રી પણ બાળકોનો પ્રોગ્રામ નિહાળવા માટે પણ આવેલા હતા. બાળકોમાં પણ એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો, સાથે સાથે વાલીઓમાં પણ એટલો જ ઉત્સાહ જોવા મળ્યો હતો. આખું વાતાવરણ જે અમે જોયું તે ખૂબ જ સુંદર રીતે આયોજન થયેલું હતું. બાળકો પણ ખુશ હતા, વાલી પણ ખુશ હતા અને સાથે સાથે જે મહેમાન આવ્યા હતા તે પણ એટલા જ ખુશ હતા અને આ રીતે આખા કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં બાળકો દ્વારા કચરામાં લાયા કચરા નિકાલ, હા, એનો મુખ્ય હેતુ શું? અત્યારે હાલ એક નરેન્દ્ર મોદી દ્વારા પણ આપણા જે વડાપ્રધાન છે એમના દ્વારા પણ સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે. તો અત્યારથી નાના બાળકોમાં પણ એ વસ્તુ જાગૃતતા આવે, બાળકોમાં પણ આવે, વાલીમાં પણ આવે. તો એના માટેનો એક નાનકડો પ્રયાસ કરેલો હતો કે સ્વચ્છતા ત્યાં જ પ્રભુતા, એ પણ જોવા મળ્યું હતું. બીજું, નાના બાળકો દ્વારા સરસ મજાનું એક કેન્સર, કે આપણે માનીએ છીએ કે કેન્સર એક જીવલેણ રોગ છે, તો જેના કારણે ઘરના સગા સંબંધી હોય, મિત્રોની તો વાત કરીએ એ તો દૂર રહી, પણ સગા સંબંધી પણ એ સમયે પોતાનો સાથ છોડી દે છે. તો એમનામાં એક શિક્ષક દ્વારા એમનામાં પણ પ્રેમ ભાવના જળવાય એવો સરસ મજાનો એક પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ શું? કેન્સર માટેનો તો કેન્સર માટેનો એક મુખ્ય આદેશ એક જ હતો કે જ્યારે પણ કોઈ પણ આવા રોગથી પીડિત વ્યક્તિ હોય, બાળક હોય, અત્યારે તો જોવા મળે છે કે નાના બાળકો હોય તો પણ ઘણા બધા રોગો એવા થતા હોય છે, તો એમના પ્રત્યે એક ખરાબ નજરથી ક્યારે ના જોવું જોઈએ. બરાબર, એમનામાં પણ એક સહાનુભૂતિ જેવી લાગણી હોવી જોઈએ. એ માટેનો એક સરસ મજાનો સંદેશ એમણે આપ્યો હતો. તરુણ પ્રજાપતિ સાથે ચક્રવાત ન્યૂઝ, મહેસાણા.